કરોડોથી કમાતો હોય એ ઉદ્યોગપતિ યજ્ઞ કરી રહ્યો છે, આ યજ્ઞ છે. મારા રાષ્ટ્રમાં નવી ટેકનોલોજી ઉભી કરીશ, મારા દેશમાં આપણા દેશનું સ્વદેશી ઉત્પાદન શરૂ કરીશ, મારા રાષ્ટ્રની પ્રજાને આજીવિકા મળશે. આ ભાવથી જયારે ધંધો નાખે તો અબજોથી કમાય તો આ વ્યક્તિ યજ્ઞ કરે છે. યાદ રાખજો, આને શ્રી કૃષ્ણે દ્રવ્ય યજ્ઞ કહ્યા છે. આ યજ્ઞ છે. સર્વજન હિતાય તમે મજૂરી કરો, બધા મળીને ગામનું સાર્વજનિક કામ તમે ભેગા મળીને કરતા હો તો સર્મ યજ્ઞ છે. ઊંચી ભાવનાથી તમે તમારો સ્વકર્મ કરતા હો ને જ્યારે, અને ટાઢ ને તડકો બધું વેઠતા હો, પણ તમારા હૃદયમાં રાષ્ટ્રપ્રેમ સમાજ પ્રેમ હોય તો તમારી મજૂરી પણ શ્રમયજ્ઞ છે. તમારામાં જો કુટિલતા ના હોય, ક્ષુદ્ર સ્વાર્થવૃત્તિ ના હોય. હું કહું છું કે એક ખેડૂત શિયાળામાં આ પોષ મહિનામાં રાત્રે પાણી વાળે ખેતરમાં, વૈશાખ જેઠમાં પરસેવે નહાય ખેતરમાં મજૂરી કરતો હોય. શું માનો છો જેટલું પકવે છે પોતે જ ખાઈ જાય છે? અને જો ખેડૂત એટલી મજૂરી ન કરતો, ભલે 4 પૈસા મળે છે ને ઘરના વ્યવહાર ચલાવે છે, પણ આ ઉત્પાદન જો બંધ કરે, માત્ર પોતાના પેટ માટે વિચારે, તો લાખો જીવો ભૂખ્યા મરી જશે. ઘાસ નીકળે છે, પશુઓ જીવે છે, વધારાનું અનાજ ઉત્પન્ન થાય છે, તો જે લોકો ખેતી નથી કરતા એ બધાને કોણ પૂરું પાડે? બાપ, મારું વન હજારો લોકોના મોઢામાં જશે. આ ભાવનાથી જયારે ખેડૂત ખેતી કરતો હોય તો કહો છો આ યજ્ઞ કરે છે. દરેક વ્યક્તિ યજ્ઞ કરી શકે છે. વિશ્વ કલ્યાણની ભાવનાથી તમે ધ્યાન કરો છો, મંત્ર જાપ કરો છો, તપ યજ્ઞ છે, જપ યજ્ઞ છે. સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ, તમે સદગ્રંથોનું અધ્યયન ચિંતન કરો છો જેથી જ્ઞાન વર્ધન થાય અને તમે તમારા છોકરાઓને સારો માર્ગ દેખાડી શકો. સ્વાધ્યાય યજ્ઞ થાય છે. તમે સત્સંગમાં બેઠા છો, જીવનનું સર્વાંગીણ ચિંતન થાય છે, તો જ્ઞાન યજ્ઞ થઈ રહ્યો છે. એમાં સૌથી શ્રેષ્ઠ યજ્ઞ શ્રી કૃષ્ણ જ્ઞાન યજ્ઞને કહે છે. શ્રેયાન દ્રવ્ય મયા જગ્ન જ્ઞાન યજ્ઞો પરંતપ સર્વ ક્રમાખિલે પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. તમામ યજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ જ્ઞાન યજ્ઞ છે, કારણ કે જ્ઞાન વગર જીવનમાં કોઈ સફળતા મળતી નથી. જ્ઞાન વગર આત્મકલ્યાણ કદી જીવ કરી શકશે નહીં. એટલે શ્રેષ્ઠ યજ્ઞ જ્ઞાન યજ્ઞ. પણ એક જમાનો એવો આવ્યો હતો કે એટલા લોકો હોમ કરવાની વાહે પડ્યા, ગામે ગામ જ્યાં જો ત્યાં હોમ ને હોમ ને. અતિ સુધી જવાની એવી વૃત્તિ હોય છે માણસની કે જેમાં ચોંટી પડે ને પછી મૂકે નહીં. દેશ કાળ પરિસ્થિતિ આવશ્યકતા પ્રમાણે વ્યક્તિ જો પોતાની જાતને વાળી શકતો હોય તો જગત ઘણું સુંદર હોય. ધીરે ધીરે દરેક વસ્તુમાં જડતા આવે. જે હેતુથી કોઈ સંસ્કૃતિ ઊભી થઈ હોય, જે હેતુ ખલાસ થઈ ગયો હોય, તો પછી એ રૂઢીને ટકાઈ રાખવું કોઈ અર્થનું હોતું નથી. પણ બળગ્યા એ વળગ્યા, પછી નવું સિસ્ટમ આવે જલ્દી સ્વીકારીએ નહીં, ભલે ગમે એટલું ફાયદાનું હોય તો. એને જડતા કહેવાય, એને મોહ કહેવાય. એટલે યજ્ઞ માત્ર હોમ કરવું નથી. હા, યજ્ઞનું મહત્વ આ દેશમાં હતું. એટલે દરેક વ્યક્તિને 8-9 વર્ષનો થાય એટલે યજ્ઞોપવીત સંસ્કાર કરી યજ્ઞોપવીત પહેરાવવામાં આવતું. આજે યજ્ઞોપવીત શબ્દ લગભગ ભૂલી ગયો છે, જનેવું આવી ગયું છે. આ જનેવું નામ કોને પડ્યું મને ખબર નથી, પણ યજ્ઞોપવીત શબ્દ તો શાસ્ત્રોમાં છે. તે દિવસે વ્યક્તિ નિત્ય યજ્ઞ કરવાનું શરૂ કરતો, જે દિવસે યજ્ઞોપવીત સંસ્કાર થતા, પછી જીવે ત્યાં સુધી કરે. આખું જીવન યજ્ઞમય બનાવવું છે આ ધ્યેયથી. યજ્ઞ વત્તા ઉપ વત્તા વીત 3 શબ્દો મળીને યજ્ઞોપવીત બનેલું છે. યજ્ઞો વૈ વિષ્ણુ યજ્ઞો નારાયણ હરિ. યજ્ઞ એટલે સ્વયં પરમાત્મા, યજ્ઞ એટલે વિરાટ. ઉપ એટલે સમીપે, વીત એટલે જવું. યજ્ઞોપવીત શબ્દનો અર્થ હોય છે યજ્ઞ સમીપે
જવું, પરમાત્મા સમીપે ગતિ કરવી. તો જે દિવસથી યજ્ઞોપવીત ધારણ કરે, પ્રાતઃ હોમ અને સાયમ હોમ બંને ટાઈમ ફરજિયાત કરે. અને બહુ ટૂંકા હોમ છે, 3 જ આહુતિ આપવાની. અગ્નય સ્વાહાયદમ અગ્નય નમઃ, અગ્નય સ્વાહાયદમ અગ્નય નમઃ, બસ 3 વાર બોલવાનું. 2 આંગળી વચ્ચેની અંગૂઠા વચ્ચે જેટલા દાણા આવે ચોખાના એટલા જ લેવાના અને અગ્નિમાં આહુતિ નાખવાની. પણ એનો મુહૂર્ત છે સવારે સૂર્ય લાલ હોય એ જ વખતે, અને સાંજે સૂર્ય લાલ હોય તે એ વખતે 12 થી 13 મિનિટનો એનો સમય હોય છે. પણ 3 આહુતિ નાખતા કેટલી વાર? એક શરત છે કે દેશી ગાયનો ઘી ને દેશી ગાયના છાણામાં જ હોમ કરવું. ચોખા પલાળવા દેશી ગાયમાં, હવે ક્યાં મોંઘું છે બાપ? 1 ચમચી ઘીમાં 1 દિવસનો યજ્ઞ થાય અને 1 ચપટી ચોખા રોજના વપરાય. પણ વેદોમાં આ યજ્ઞની એટલી મહિમા છે કે આજીવન જે વ્યક્તિ આ યજ્ઞ કરે છે, નિત્ય યજ્ઞ, એને જીવનમાં કોઈ યજ્ઞ કરવાની જરૂર રહેતી નથી. પણ એ યજ્ઞ ખોઈ ગયો, યજ્ઞોપવીત ખોઈ ગયો. હવે તો જનેવું ચાબી બાંધવાનું સાધન, એટલે ચાબીનું ઝુમકો એમ બાંધી દેવાનું, ખોવાય. જો કઈ એ સારું છે, ઉપયોગ થાય છે. તમને ખબર હોય કે મર્યા પછી સ્મશાન યાત્રામાં ધોણીમાં અગ્નિ પ્રગટાવી એ લોકો સાથે લઈને ચાલે. કેમ ઘરેથી અગ્નિ લઈ જાઉં છું? સ્મશાન યાત્રામાં આવેલા ને 50% ખીચામાં બાકસ હોય છે, લાઇટર હોય છે. કેમ બાકસથી અગ્નિ નો દેવાય? ના, રિવાજ છે. કેમ ઘરથી લઈ જવું? ઋગ્વેદમાં આજ્ઞા કરી છે. જૂના કાળમાં બાકસ નતા, એટલે દરેક ઘરમાં અગ્નિ ઓલવા દેવાતા નહીં. 1 છાણું રાખમાં દબાયેલું હોય, સળગતું જ રહે અખંડ. એ જ અગ્નિમાં સવાર સાંજ રોજ હોમ થાય. જે અગ્નિમાં આજીવન યજ્ઞ કર્યો છે વ્યક્તિ, એ જ અગ્નિમાં એના શરીરની અંતિમ પૂર્ણાહુતિ થાય. યજ્ઞ ક્યારે પૂરું થાય? નારિયેળ હોમીને નહીં, એનો દેહ હોમીને. એટલે એને યજ્ઞ કરેલી અગ્નિ જ સાથે લઈ જવી, અંતિમ સંસ્કારમાં પ્રગટાવી. હવે હોમ કોઈ નથી કરતું, પણ ધોણીઓ લઈને હજી હાપ જતો રહ્યો છે. પલ્લી હોટો શું કામનો? એટલે યજ્ઞ આજીવન ચાલે. જે પણ વ્યક્તિ કરે, તમે પોતે માદા હો કે બહાર ગામ ગયા હો તો તમારા પત્ની કરી લે. પત્નીને કદાચ અશુદ્ધ દિવસો હોય 2-3 દિવસ વાળા, તો છોકરાઓ કરે, દીકરી કરે, દીકરો કરે, કોઈ વાદ નહીં કરવા માટે દરેક વ્યક્તિ કરી શકે. અને વેદો તો એમ કીધું છે કે જે પણ વ્યક્તિ આ યજ્ઞોપવીત ધારણ કરીને નિત્ય યજ્ઞ કરે એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. કેમ? એને બ્રહ્મ ઉપાસના, યજ્ઞ ઉપાસના, એને પરમાત્મા તરફ ગતિ શરૂ કરી. જે સતત જેની વૃત્તિ બ્રહ્માકાર હોય, બ્રહ્મ તરફ હોય, બ્રાહ્મણ. કોની ઘરે જન્મ્યો છો સવાલ નથી. નહીં તો રાવણે બહુ હારા ઘરે જન્મ્યો હતો, પગે લાગવા જેવો ખરો? હિરણ્યકશ્યપે મોટા ભાગે બ્રાહ્મણો અમારી જ્ઞાતિના છે, રાક્ષસો થયા છે. રાક્ષસોમાં મોટી સંખ્યા અમારા બ્રાહ્મણોની છે. બ્રાહ્મણ જો સુધરે તો પરમાત્મા થાય, ને બગડે તો રાક્ષસ થાય. આ કડવી હકીકત છે. પણ ખરેખર બ્રાહ્મણ એટલે કોઈને ઘરમાં જન્મે એટલે બ્રાહ્મણ નહીં. કર્મથી બ્રાહ્મણ, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી શૂદ્ર. બિરાજો બાપા, બેસો શાંતિથી. બ્રાહ્મણ ને ક્ષત્રિય ને વૈશ્ય ને શૂદ્ર કર્મથી ઓળખાયા હતા, જન્મથી નહીં. બ્રાહ્મણો મુખમાં સીદ બાહુ રાજન્ય કૃત ઉરુ તસ્યદ વૈશ્ય પદભ્યાંગ શૂદ્ર. હા, યજ્ઞની ભાવના બ્રાહ્મણો જ સમાજને આપેલી, એ વાત હકીકત છે. યજ્ઞની સમજણ, બ્રહ્મની સમજણ, જે પોતે જાણતો હોય, એમાં આચરતો હોય, એ જ બીજાને કહી શકે ને. જેને પોતે ખબર જ નથી ને આચરણમાં નથી, બીજાને કેમ બતાડશે?
એમ કહેવાયું કે બધા શાસ્ત્રો બ્રાહ્મણો દ્વારા લખાયા. એટલે જેમની જીવનની દિશા બ્રહ્મ છે, પરમ ચૈતન્ય છે, પરમાત્મા છે, વિરાટ છે, જેમને આખા વિરાટમાં આખા વિશ્વમાં બ્રહ્મ સત્તાને જોયું છે, એવા લોકો એ બ્રાહ્મણ. એટલે સાચા બ્રાહ્મણમાં કોઈ દિવસ ભેદ વૃત્તિ હોતી નથી. એનામાં કોઈ દી ઊંચ નીચનો અહંકારનો ભાવ જાગે નહીં. સાચા બ્રાહ્મણમાં કોઈ દી અહંકાર હોય નહીં. અને જો અહમ આવ્યું તો બ્રાહ્મણ થયો નથી. નહીં ખાલી બ્રાહ્મણ થવાથી પૂજે તો બ્રાહ્મણ તો બહુ પૂજવા જેવું, ચારે વેદ જાણે છે, ઘણો ભણેલો છે, અને પૂજાય રોજની 4 કલાકની કરતો, રોજ રુદ્રાભિષેક કરતો, ને એક અભિષેકમાં 4 કલાક થાય છે. બોલો આપણા સાબરકાંઠામાં જે છે કોઈ રોજ 4 કલાક પૂજામાં બેસતો હોય? ભલે પૂજામાં બેસતો હોય પણ એના કર્મ રાક્ષસના છે, એની દાનત રાક્ષસની છે. ઋષિનો દીકરો છે પણ એને કોઈ બ્રાહ્મણ કે ઋષિ કહીને બંધન કરતું નથી. યજ્ઞ એક ભાવના છે. આપણે બધા યજ્ઞો કરીએ છીએ. દરેક વ્યક્તિ પોતાના કર્મે જ્યારે ભગવત સમર્પણ કરીને કરે છે તો એનો આજીવિકાનો કર્મ પણ યજ્ઞ હોય છે. હવે ઇન્દ્રને અભિમાનમાં આવું સમજાય ક્યાંથી? બ્રજ ઉપર ભયંકર વિપત્તિ આવી, વરસાદ ચાલુ થયું, હવે ચોમાસું નતું. ભગવાને બ્રજવાસીઓને બચાવવા માટે ગિરિરાજ ધારણ કર્યું છે. ગિરિરાજ ધારણ પણ બધા ગુવાડિયાઓ લાકડીઓને ટેકા કર્યા કે કનૈયા જોજો ગભરાતો નહીં, અમે બધા મદદ કરીએ. ભગવાન કે થોડા જોર કરજો. હા પણ ભાઈ આમ ઊંચા કરીને થોડી બેહી રહું ને અડધા કલાક, ખબર પડશે. ખાલી હાથ ઊંચા કરીને બેહો અડધા કલાક. કૃષ્ણ એ પર્વત ઉપાડે છે, લોકો ટેકો કરે છે, પણ થાક્યા એટલે હાથ હેઠે લીધા, બેહી ગયા, આડા પડ્યા. શ્રી કૃષ્ણ એકલા ઉભા છે. બધાને ખ્યાલ આવ્યો કે અરે બધા આરામ કરવા માંડ્યા, કન્હૈયો એકલો ઉભો છે. એને કોઈ કહો છો આરામ કરો? એકબીજા ઉપર ખીજાણા કે તમે સ્વાર્થી કે તું સ્વાર્થી. કનૈયાને કે છે તમે થોડી વાર બેહી જાઓ, અમે રાખી છે લાકડીઓ ઉપર. રાખો ત્યારે. બધાએ લાકડીઓ ટેકીને ઉભા રહ્યા અને ભગવાન હાથ નીચે લીધો. ગિરિરાજ નીચે આવ્યા ને બૂમા બૂમ થઈ, મર્યા મર્યા કે. હવે ખબર પડી કે આપણી લાકડીઓ ખોટી, આ તો એકલો ઉચકીને ઉભો છે. પછી બીક લાગી કે જો કનૈયાને થાક લાગ્યો કે વરસાદ બંધ થતો જ નથી અને આ ઝોલું આવ્યું નીંદનું, તો બધાની ચટણી થશે ભેગી. હો કે કનૈયા જો ફેંકી દેતો નહીં હોય ને મરી જશે. ભગવાન કે એમાં વજન જ નથી, હું વજન નથી. હમણાં અખતરા થયા ને ખબર છે. અત્યાર સુધી શ્રી કૃષ્ણ બહુ પ્રિય હતા, બહુ લાડકવાયા. નાનકડો ને એટલે એમ જ વ્યવહાર કરે છે, એમ મોટા માણસ નાના બાળક સાથે કરે છે. પણ આટલી તાકાત જોઈ અને અંદરથી ભય લાગ્યો, અરે આપણે તો ઓળખ્યા જ નહીં એમ. દરેકને એમ થયું કે શ્રી કૃષ્ણ મનુષ્ય નથી, મનુષ્યથી ડુંગરો ન ઉપડે, આખું ગામ ન ઉપાડી શકે ને. હવે એકબીજાને પૂછવા માંડ્યા કૃષ્ણ કોણ છે, ક્યાં ખબર કોઈ. 7 દિવસ સુધી ભગવાને પર્વત ધારણ કર્યું છે. ઇન્દ્ર થાક્યો, પ્રસાદ થાક્યો, છેવટે તડકો નીકળ્યો. ભગવાને ચક્રને આદેશ કર્યું તું આકાશમાં સહસ્ત્રો સૂર્યની ઉષ્ણતા પેદા કરી દીધી. ઉપરથી મુશળધાર આવતું તું, જમીનમાં નહોતું પહોંચતું, વરાળ થઈને પાછું જતું. ઇન્દ્ર ગભરાયો કે બાપ પાણી ગયું ક્યાં? આ ડુંગર ઉચકીને બચાવ્યું કોને? કે શ્રી કૃષ્ણ. હવે બીક લાગી કે મેં ભૂલ કરી, મેં આ દુશ્મની બ્રજવાસીઓ સાથે નથી કરી, ભગવાન સાથે કરી છે, કારણ કે એ લોકો પ્રિય છે શ્રી કૃષ્ણ. ભગવાને પર્વત સ્થાન મૂક્યું. ઇન્દ્ર એકલા માઈને ભગવાનના ચરણે પડી ક્ષમા માંગી, રડ્યો છે, અપરાધ ક્ષમા કરો, હું ભાન વગરનો છું, અજ્ઞાની છું, અહંકારી છું. ભાઈ છોરું કછોરું થાય પણ માવતરે માવતર, ભગવાન ક્ષમા કરી, વાંધો નહીં.
જ્યારે જાગ્યા ત્યારે સવાર. પણ એક કિસ્સો બન્યો, નંદ બાબાએ 11 કરેલી, રાત્રે અડધી રાત્રે ઊંઘ ઉડી ગઈ, એમ થયું સવાર પડી ગઈ, ઘડિયાળ તો હતા નહીં, ઊંઘ તૂટે એટલે સવાર. યમુનામાં સ્નાન કરવા પડે. રાત્રે જળ દેવતાને વિક્ષેપ થયો વરુણને, તો દૂતો મને પકડીને પાણીમાં ખેંચી ગયા. આપણા શાસ્ત્રો કહે છે અગ્નિ દેવ છે, જળ દેવ છે, પવન દેવ છે, પૃથ્વી દેવી છે, સૂર્ય દેવ છે, ચંદ્ર દેવ. અને રાત્રિમાં બધા વિશ્રામ કરે છે, સુઈ જાય છે, ને ઊંઘતાને જગાડો. એટલે રાત્રિમાં આપણે ઊંઘવું જ, રાત્રિ ઊંઘવા માટે છે. એટલે આપણે કોઈ પણ શુભ કર્મ, પૂજા પાઠ કે હોમ રાતના 10 પછી થાય, મોડા 9:30 પછી ઘોર નિશા શરૂ થાય, તમો ગુણી વેળ. રાત્રિમાં પૂજા પાઠ થાય તો તાંત્રિકો ના થાય, ભૂત પ્રેત ઉપાસતા હોય, બલિઓ ચડાવતા હોય એવા લોકો. સાત્વિક પૂજા પાઠ સાધના રાત્રે થતી. વૃક્ષો સુઈ જાય, પ્રાણીઓ સુઈ જાય, દેવતાઓ સુઈ જાય. ગ્વાડિયાઓ વાત કરી શ્રી કૃષ્ણ કે બાબાને પાણીમાં લઈ ગયા લોકો ખેંચીને. શ્રી કૃષ્ણ દોડીને યમુનામાં કૂદ્યા. જે ક્ષણે નંદ બાબા પહોંચ્યા એ ક્ષણે શ્રી કૃષ્ણ પહોંચી ગયા. બરોડદેવ સિંહાસનથી ઉતરીને શ્રી કૃષ્ણ સ્વાગત કરી, બેસાડીને પૂજન કરું, રત્નોની ભેટ ધરી, નંદ બાબાની ક્ષમા માંગી. તમે તો મારા બાપાના બાપા છો, ભૂલ થઈ, મારા સેવકો ઓળખતા નતા, તે અપરાધ કર્યું. ભગવાનને કે જે અપરાધ થયું એ મારાથી થયું, એમ મારા સેવકોને સજા ન કરતા. એ લોકો ભૂલ કરી તો મને નફો થયો, આપના પગલા પડ્યા, ક્યાં પધારવાના હતા. નોકર ભૂલ કરે, શેઠને નફો થાય, શેઠ સજા કરે ના, હજી એકાદ ભૂલ કરે તો હારી. ભગવાન હસે છે કે ભૂલ હોય એની સજા ન કરાય, ભૂલ અજાણતા થાય છે, ભૂલ કરનારો પોતે જ પછતાય છે, એને શું સજા કરવી. અપરાધ હંમેશા જાણી જોઈને થાય, અને અપરાધીને સજા ના કરો તો એની ટેવ બગડે. એટલે અપરાધીને માફ ન કરો, અને ભૂલ થઈ હોય એની કદી સજા ન કરી. ભગવાન બાબાને લઈને બહાર આવ્યા. નંદ બાબાએ ગ્વાડિયાઓને વાત કરી કે મારા કનૈયાથી તો બધા દેવતાઓ ડરે છે. બધા ગ્વાળો ભેગા થયા. નંદ બાબાને કહે છો અમે આપની પ્રજા છીએ, માવતર છો. આજે એક વાત પૂછ્યું છે, ખોટું ના લગાડો તો મેં પૂછીએ. નંદ બાબા હસે છે, પૂછો ને, હું કામ ડરો છો? તો કે બાબા આ કનૈયો ક્યાંથી લાયા? હે શું બોલ્યા કે આ લાલો ક્યાંથી લાયા? કે બજારમાં મળે છોકરા? અરે મારા ઘરે જન્મ લીધો જ મારો દીકરો. કે ના. કે કેમ? કે 7 દિવસ ડુંગરો ઉપાડીને ઉભો રહ્યો, આખું ગામ ન ઉપાડી શક્યો. અને તમે કહો છો દેવતાઓ બીવે છે. આ તો માણસ જ નથી, તમારા દીકરા ક્યાંથી હોય? દેવતા માણસ થઈને હોય, માણસ દેવતાઓથી બીવે. આ માણસ નથી, તમારા દીકરા ક્યાંથી હોય? હાચું બોલો ને બાબા, કોણ છે? નંદ બાબા કે કઈ નહીં, અમારો દીકરો જ, બીજું કઈ જાણતો નથી. ગોપીઓ મૈયા યશોદાને ઘેરી પડી, બાપાને શું ખબર પડે, દીકરાને માં જન્મ દે. હાચું બોલો મૈયા, ક્યાંથી લાયા છો? યશોદાજી ખીજાય છે, કેમ તમે શંકા કરો છો મારા દીકરા ઉપર? મારો છે, મેં જન્મ દીધો. ગોપીઓ કે ના. કેમ? કે જો 9 ભાઈ છે નંદ બાબા, બધા ગોરા, 9 માળીઓ ગોરી, રોહિણી મૈયા દાઉ બધા ગોરા, આ આખા રાજમહેલ પરિવારમાં એક જ કાળો. આ તો તર્ક જોરદાર છે. યશોદા છે કે મારા હાથમાં છે કે કાળો કે ધોળો કરી લો, પીછી મારીને ભગવાન દીધું, એવું છે. છોકરાઓ કનૈયાને જઈને વાત કરી કે હવે તો વડીલો મૈયાને પૂછે. અત્યાર સુધી અમે જ ખીજવતા હતા, છોકરાઓ ખીજાવે કે આ લાલાને મૈયા જન્મ દે, અને તો બેચાતું લાયા. ભગવાન આવીને બધાને ધમકાવે છે, માને હું કામ હેરાન કરો છો, મને પૂછો. તો બધા ગુવાડિયા ગોપ્યું કે કોણ છો, અમને પરિચય આપ. આવું ઉભો કોણ છું, એ તો જોઈએ છે. તો હું છે બીજું? યશોદાજી કહે બેટા તું કાળો કેમ થયો? બધા શંકા કરે છે તું મારો લાલો નથી, તું ગોરો થયો હોત તો. તો ભગવાન કે મૈયા તઈ ભૂલ કરી એટલે કાળો થઈ ગયો. મેં તને આ છે અડધી રાત્રે જન્મ્યો હતો, તું સુઈ ગઈ હતી? કે હા. તો કે એટલે તો કાળો થયો. યશોદા કે માં હુઈ જાય તો છોકરો કાળો થઈ જાય? અરે માં તું સુઈ ગઈ, અડધી રાતનો જન્મ, કોઈ દીવો પ્રગટાયો નહીં, અંધારામાં આરોડતો અંધાડું ચોંટ્યું છે. યશોદાજી રોવા બેઠા. ગોપીઓને કે જો હવે ખબર પડી.
અરે રે, મારી કેવી ભૂલ થઈ, હું ઊંઘી ગઈ, મને ખબર ન પડી. આ જો અંધારું ચોટ્યું ને મારો લાલો તો ગોરો ગોરો જતો. ગોપીઓ ખડખડાટ હશે કે ભાષણ ના કરો, અમને ખબર પડે છે શું છે કે આ ગામમાં 10 છોકરા રાત્રે જમે, અમારા 2 તો અમાવસની રાત્રે જન્મે, કોઈને અંધારું ન ચોટ્યું. ભગવાન કે તમે કાળા કરો છો મને, અમે હા આખા દિવસ મારી અમે ડોળા કાઢીને જો તમારી નજરો લાગી. ગોપીઓના આંખમાં શ્રોયા છે કે ગોવિંદ ગોળ ગોળ ના ફેરો, આજે એમને સાચું કહી દેવો, અમારે જાણવું છે આપની પર છે. તો ભગવાન હશે છે કે ઓળખી ગયા છો, કમ લોહી પીઓ છો. ગોપીઓને હવે પાકું થઈ ગયું છે કે શ્રી કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે, સ્વયં પરમાત્મા. તો ગોપીઓ પૂછ તમે ભગવાન છો કે હા? તો કે એમને ભગવાન થોડી માનીએ, તમારો વૈકુંઠ છે કે હા? તો કે ઈ દેખાડો. ભગવાન કે ન દેખાડો. તો કે અમે ન માનીએ. કેમ માનું તમે ભગવાન છો? ભલે વૈકુંઠ દેખાડો. ભગવાન કે વૈકુંઠ દેખાડી, રસ્તો નહીં દેખાડો. ગોવાળીઓ કે અમે રસ્તો નથી જોવો, વૈકુંઠ દેખાડો. કેટલા પાકા છે, આજ સુધી રસ્તો નથી દેખાડ્યો. હારું છે નથી દેખાડો, નહીં તો બધા ડોહાઓ ધમકી દે છોકરાઓને, હરખા રહે જાઓ ને વૈકુંઠ જતા રહે. અરે એક આ ટેલિફોન નંબર આપી હોત તો કોક દી ફોન કરી પૂછ્યા તો હોત આપણે કે સ્પેશિયલ રૂમ મળ્યું છે કે જનરલમાં છો. ભગવાન કે આંખો મીચો ને ઉઘાડો. લોકો આંખો મીચીને ઉઘાડ્યું બધા વૈકુંઠમાં. 1 સેકન્ડ ના લાગી, શરીર ઉઠ્યો નહીં, હલો ડોલ્યો નહીં, અને સીધું વૈકુંઠ દર્શન. તો વૈકુંઠ કેટલું છેટું હશે ગણતી કરજો. પરિસ્થિતિ નથી બદલાણી, દેહ નથી બદલાણું, કોઈ ઘટના નથી બની, ખાલી આંખ મીચી અને ઉઘાડી, માત્ર દ્રષ્ટિ બદલાઈ ગઈ તો વૈકુંઠ પ્રગટ થઈ ગયું. વૈકુંઠ કોઈ ભૌગોલિક સ્થળ નથી કે આસમાનમાં બહુ છેટે છેટે રહેલું છે, એવું ન માનતા લોકો. એવી કલ્પના કરે છે કે ભગવાનના ધામ ઉપર. જયારે પાછા લાયા તો આ રીતે જ લાયા કે આંખો મીચો ને ઉઘાડો. લોકો આંખો મીચીને ઉઘાડી, ત્યાં બધા બ્રજમાં. ભગવાન પૂછે છે કેવું લાગ્યું વૈકુંઠ? લોકો કહે શબ્દો જ નથી મળતા, હું બોલીએ. અદ્ભુત અદ્ભુત. કેમ? પુરાણો કહે છે કે વૈકુંઠ મળતાની સાથે જીવાત્મા પોતે પરમાત્મા રૂપ થઈ જાય છે. જેમ બૂંદ સાગરમાં પડે તો પોતે સમુદ્ર બની જાય કે નહીં? એમાં એક રસ થાય ને. પછી કોણ પૂછે ને કોણ જવાબ દે? કેમ બોલવું? જીવ પોતે બ્રહ્માવસ્થાને પામી જાય છે વૈકુંઠ મળે તો. શાસ્ત્રોએ વૈકુંઠની વ્યાખ્યા બહુ સારી કરી છે. વિગતમ કુંઠા યત્ર સ વૈકુંઠ. વૈકુંઠ એટલે કોઈ જગ્યા નહીં, મનોદશા. જ્યારે બધી કુંઠાઓ સમાપ્ત થાય ત્યારે વૈકુંઠ પ્રાપ્ત થાય. કુંઠા એટલે શું? માંગણીઓ અને ફરિયાદોને સંસ્કૃત ભાષામાં કુંઠાઓ કહેવાય. માંગણીઓ, ફરિયાદો, આ કુંઠાઓ કહેવાય જીવની. કુંઠાઓથી તમે બહાર નીકળી જાઓ તો સીધા વૈકુંઠ પહોંચી જાઓ. બોલો મેળ પડશે? તો હાલ વૈકુંઠ મળે એમ છે. બીજું કોઈ નડતું નથી, આપણે જ આપણને નડીએ છીએ. લોકોને થાય કે વૈકુંઠ ઘણું છેટું હશે, બાપ કેમ જોવે. કબીરદાસજી એક સરસ બોલ્યા છે સૂત્ર, જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો નસા. આટલી ઉંમર થઈ, બોલો માંગણીઓ પૂરી થઈ બધી? ન થઈ ને કોઈની? ફરિયાદો પૂરી થઈ? બધા ના પાડે છે નથી. તો હવે જે ઉંમર બચી છે એમાં માંગણીઓ પૂરી થાય એમ લાગે છે? ફરિયાદો પૂરી થાય એમ લાગે છે? નથી લાગતું ને? તો આજે પાંજરા પોલોમાં પોટલું મૂકીને જજો કે હવે પછી માંગણીએ કરવી નથી, ફરિયાદે કરવી. સાચું બોલો, પોટલું મુકાય એમ છે? લેવો આ વૈકુંઠમાં આ વાંધો આવે છે. આમાં કોણ નડે છે બોલો? એ ખબર છે કે અત્યાર સુધી પૂરી થઈ નથી, અને એ ખબર છે કે આગળ મેળ પડવાનો
પણ તોય જીવ કેમ ચોંટ્યો છે બાપ? જાગ જીવ લડા, ભવસાગરની કાંઠે આવેલું નાવ. અને આ ચાન્સ મનુષ્ય દેહમાં જ છે, પછી બીજી કોઈ પણ યોની, કોઈ પણ દેહ આ વિવેક મળતું નથી. બુદ્ધિની 3 કક્ષાઓ, બુદ્ધિ, મેધા અને પ્રજ્ઞા, માત્ર મનુષ્ય દેહમાં ઉપલબ્ધ થાય છે, બીજા ક્યાંય નહીં. આપણે બધા બુદ્ધિમાન છીએ, પણ આપણે મેધાવી નથી. મેધાવી કોને કહું? વૈજ્ઞાનિકોને. બોલો, એને જેવી બુદ્ધિ ખરી આપણામાં? નહીં ને. આપણે બુદ્ધિના સ્તરે જીવીએ છીએ, મેધાના સ્તરે વૈજ્ઞાનિકો પહોંચે છે, અને પ્રજ્ઞાના સ્તરે પરમહંસો પહોંચે છે, કે જે બ્રહ્મની અનુભૂતિ કરે છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, શુક્લ યજુર્વેદ કહે છે. પ્રજ્ઞાન એ જ બ્રહ્મ સત્તા છે. અને જ્યારે પ્રજ્ઞાનો ઉદય થાય ત્યારે જીવ અને બ્રહ્મ જુદા રહેતા નથી. મનુષ્યને જેવી બુદ્ધિ ક્ષમતા ભગવાને દીધી છે, કોઈ પ્રાણીએ દીધી છે નથી. ભવસાગરની કાંઠે આવેલું નાવ, નાવડું બહુ રૂપાળું મળ્યું છે બાપ, મજબૂત મળ્યું છે. અને લગભગ તો બેઠા છીએ કાંઠાવાળા જ છીએ હો. પણ મારો બેટો કાંઠો છૂટતો નથી ને હામે કાંઠો મળતો, હાલક ડોલક થાય. લોકોને ભગવાન કહે છે કે વૈકુંઠમાં મજા આવી હોય તો રહી જાઓ. લોકો નથી રહેવું. કે કેમ? કે લાલા અહીં બધું જ ખોઈ જાય છે, કઈ રહેતું જ નથી, બધું ભૂલી ગયા અમે. તો કે ભૂલી જાઓ, સારું થયું, બધા લોચા ગયા. લોકો કઈ ના કે નહીં, તારી યાદ તો રહેવા દે, તને ભૂલી જઈએ છે. તો ભગવાન કે મને ભૂલો, કે ના એ નહીં ચાલે. જો લાલા અમે બધું ભૂલવા રાજી છીએ, પણ તારી યાદ તો રહેવા દે. ભગવાન કે આ વૈકુંઠ છે, અહીં જાય તો બધું જાય ને રહે તો બધું રહે. બધું રહેશે તો હાલ સંસાર ઉભું થઈ જશે, અને બધું જતું રહેશે તો અહીં બાંધછોડ નથી. તો કે તારું વૈકુંઠ ન જોયું તો અમને પાછો લઈ જા. ભગવાન કે કોઈને મળતું નથી, રહી જાઓ. નથી રહેવું. કેમ? લોકો રોવા માંડ્યા કે લાલા તારી યાદ ભૂલાય, તું ભૂલાય, એમને નહીં ગમે. ભગવાન સમજાવે છે કે ત્યાં કાયમ કોઈ સાથે નથી રહેતું, કાયમ સાથે નહીં રહીએ. કે તો કોક દી તમે દુનિયા છોડશો, મને છોડે, કે તો હું છોડી જતો રહીશ, તમે રહી જશો. આ જગતમાં કદી કોઈ ભેગો રહી જાઓ. લોકો રડે છે, ગોવિંદ તમે મૂકીને જજો, અમને કબૂલ છે, પણ તમારી યાદ તો મૂકતા જશો. અમે કદાચ બીજો દેહ બદલશો, અમારી યાદ પડી હશે, પણ અહીં તો બધું ખોવાય છે. उजाला अपनी यादों का अब हमारे दिलों में रहने दो, फिर जाने किस भी गली में जिंदगी की शाम हो जाए. जिंदगी तो बार बार મળશે ને છૂટશે, પણ પ્રભુ તમારું પ્રેમ તો અમને, અમારે આ મુક્તિ નથી જોઈતું, તારું પ્રેમ જોઈએ છે લાલા. ભગવાન દાંત કાઢે છે, કરો આંખ બંધ, ઉઘાડો પાછા. આંખ બંધ કરીને ઉઘાડી તો બ્રજમાં, અને દાંત કાઢવા હમણાં ક્યાં લઈ ગયો હતો. હે મજા આવી. અરે મારું વનરા વન છે રૂડું, વૈકુંઠ હું તો એક જીવાત્માનો પ્રેમ મળે છે તો માણસ કહે બાર બાર જન્મીએ પાછા મળીએ. એક જીવાત્માનો પ્રેમ મળે તો કોઈ મુક્તિ માંગતો નથી, પણ અવતાર માંગે છે. તો જયારે પરમાત્માનો હેત મળ્યો હોય તો કોને મુક્તિ જોઈએ છે? વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત ઓછો નિત કીર્તન સેવા નિરખવા. જો સંસારમાં જે બહુ કંટાળી જાય એ જ મુક્તિ માંગે છે. મુક્તિ દુઃખના પરિણામે પ્રગટ થાય, મુક્તિની કલ્પના ઉભી થાય. હું બધાને બધી રીતે જલસા હોય તો સાચું બોલો, કોને મોક્ષ જવું છે? હા, તમે જ વિચારો, બધી રીતે જલસા હોય કોને ઉતાવળ છે? તો હું ભગવાનને કહું, જેમ ધુંધકારી વિમાન આવ્યું તેમ વિમાન લઈ આવો. ના બાપા, આપણે વિમાન નથી જોઈતું, મારે જ આ કથા પૂરી કરીને મધ્યપ્રદેશમાં જો બીજી ગૌશાળામાં કરવું છે, મારે જ નથી જો વિમાન. તમે હું કામ જાઓ?
વૈકુંઠ દર્શન પછી બધાને રાસમાં પ્રવેશ મળ્યો છે. ભગવાને વેણું બગાડી. શરદ પૂર્ણિમાની સાંજ, એકદમ શાંત વાતાવરણ, ચમેલી કુંદ ને રાતરાણીના ફૂલોની મિક્સ સુગંધ, ધીમો ધીમો પવન બા અને વંશી ભાગે ભગવાનની સમાધિ લાગે. ગોપીઓ વંશીનો નાદ સાંભળતા બધા જ કામ પડતા મૂકીને દોડી. આ બહેનો બધા કામ પડતા મૂકીને જાય, પણ તૈયાર થવા બેઠા હોય તો પડતું મૂકીને જાઓ, સાચું બોલ ના, એ નો હાલે. બીજું બધું પડતું મુકાય. પણ સુખદેવજી કે બધું પડતું મૂક્યું, શૃંગાર અધૂરું રહી ગયું.